આદેશ. જય ગિરનારી. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તળેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. રામાયણમાં હનુમાનજી ગંગા નદીના પ્રવાહને સુમેરુ તરફ લાવવા માટે કેટલો પરિશ્રમ કરે છે. એ પ્રવાહમાં કોઈને ક્ષતિ ન પહોંચે એના માટે એના હાથથી ઊંચકીને બધું જ વસ્તુ નદીના પ્રવાહથી દૂર મૂકી દે છે. ઋષિમુનિઓને આશ્રમ સહિત ઉપાડીને નદીની ધારાથી એને બચાવીને દૂર મૂકી દે છે. તો હનુમાનજી આવો અથાગ પરિશ્રમ કરે છે ગંગા નદીને લાવવા માટે. હવે આપણે એ આગળ પછી વાત કરીએ કે હનુમાનજીના માટે અંજના માતા અને કેસરી રાજા શિવજીને પ્રાર્થના કરે છે કે ગંગાનો પ્રવાહ મારો પુત્ર હજી નાનો છે, એ કઈ રીતે પરિવર્તિત કરી શકશે, તો આપ એની સહાય કરજો. એ માટે એ બંને શિવજીની પ્રાર્થના કરે છે. રાજા કેસરી ને માતા અંજના ચિંતિત હૃદયે શિવજીને પ્રાર્થના કરે, મારા હનુમાનની સહાયતા કરજો પ્રભુ, એ ધર્મ ને સત્યની રાહ પર ચાલે. ત્યાં જ ત્રણેય દેવી સંગ ત્રણેય દેવીઓ ત્યાં જ ત્રણેય દેવ સંગ ત્રણેય દેવીઓ પ્રગટ થઈ જાય. અહો ભાગ્ય અમારા ત્રિદેવ ત્રિદેવી, આપના દર્શન અમને થયા પ્રાપ્ત. આનંદ આ વ્યક્ત કરવા શબ્દો નથી, અમારું જીવન ધન્ય થયું આજ. શિવજી કહે, દેવી અંજના, ક્યાં સુધી હનુમાન માટે ચિંતિત રહેશો આપ? દેવેશ્વર, એક માનું હૃદય તો સદૈવ એના પુત્ર માટે વ્યાકુળ જ રહે. પુત્ર માટે હર પળ કરવી પ્રાર્થના એ માનો સ્વભાવ હોય મહેશ્વર. બ્રહ્માજી કહે, હનુમાન કોઈ સાધારણ બાળક નથી દેવી અંજના, એક વિશેષ ઉદ્દેશ્ય માટે એનો થયો છે જન્મ. સૃષ્ટિમાં ધર્મની રક્ષા માટે એને સ્વયં નારાયણના સહાયક બનવું ઉદ્દેશ જીવનનો. શિવજી કહે, માતા પિતાના રૂપમાં આપે ઉત્તમ સંસ્કાર આપ્યા છે. એ સંસ્કાર સાથે ત્રિદેવો ને દેવતાઓની શક્તિઓ થઈ એને પ્રાપ્ત. હવે એ સમય આવી ગયો કે આપ પૃથક થઈ જાઓ હનુમાનના જીવનથી. હનુમાનના જીવનમાં સમાપ્ત થઈ આપની ભૂમિકા. કેસરીને અંજના માતાને વજ્રાઘાત થયો હૃદયમાં ને થઈ અસીમિત પીડા. કહે, એક માં એના પુત્રથી દૂર કેવી રીતે રહે? આ શું કહી રહ્યા છો આપ? આટલી કઠોર પરીક્ષા ના લો અમારી, અમારા માટે અસંભવ છે વાત. માતા કહે, હે દેવી માતા, આપ તો સંસારના ચરાચર પ્રાણીઓની છો માત. માની પીડા સંતાનનો બીછો આપ તો સમજી શકો છો ને માત. એક માં એના પુત્ર વગર જીવિત કેમ રહી શકે? પ્રભુને આપ કરો ને વાત. પાર્વતી માતા કહે, દેવી અંજના સત્ય કહે છે, આપ સમજો ભોલેનાથ. મૃત્યુથી પણ અધિક પીડાદાયી મા માટે પુત્રનો બીછો ભોલેનાથ. પુત્રને માંથી વિલગ કરવાનો અર્થ છે આત્માને શરીરથી વિલગ કરવું. માતા સરસ્વતી બ્રહ્માજીને આ વાત કહી વિધ પ્રકારે સમજાવે. બ્રહ્માજી કહે, માતા પિતાનો પુત્ર મોહ હનુમાનના દેવ કાર્યોમાં બાધિત થશે. જે કાર્ય માટે હનુમાનનો થયો જન્મ પૂર્ણ ત્યારે થાય કાર્ય જ્યારે સમસ્ત મોહના બંધનથી હનુમાન પરે થઈ જાય. શ્રી હરિ કહે, મારા રામ અવતારનો ઉદ્દેશ્ય હનુમાન વિના અપૂર્ણ રહી જાય. માતા લક્ષ્મી કહે, સ્વામી, હનુમાન તો સંબંધોના બંધનથી મુક્ત થયા વિના જ હર ધર્મ કાર્યમાં અગ્રજ રહે. માતા પિતાનો મોહ એને ક્યારેય નથી થયો બાધક નારાયણ. સત્ય તો એ છે આજ સુધી જે કાર્ય પૂર્ણ શ્રદ્ધા અને શ્રેષ્ઠતાથી સંપન્ન કર્યા હનુમાને, એમાં એના માતા પિતા ક્યાં બન્યા બાધક નારાયણ. ત્રિદેવ અને ત્રિદેવીઓ માતા અંજના અને કેસરી રાજાના સમક્ષ પ્રગટ થઈ જાય છે. અને દેવતાઓ કહે છે કે આપને હવે હનુમાનથી પૃથક થઈ જવાનો સમય આવી ગયો છે. આપનું કર્તવ્ય પૂરું થયું. આપે જે હનુમાનને ઉત્તમ સંસ્કારો આપ્યા એની સાથે અમારા અને બધા જ દેવગણોના આશીર્વાદ પણ એમાં ભેગા મળીને હનુમાનને એક શ્રેષ્ઠતા એને પ્રાપ્ત થઈ છે. તો હવે આપ હનુમાનથી અલગ થઈ જાઓ, કેમ કે હનુમાનનો ઉદ્દેશ્ય બહુ વિશાળ અને બહુ મોટો છે. એમાં આપનો પુત્ર મોહ એનો બાધક બની શકે છે.
અંજની માતાને કેસરી રાજા બહુ રડે છે, પ્રાર્થના કરે છે કે અમે અમારા પુત્ર વગર જીવિત નહીં રહી શકીએ. એક મા એના પુત્ર વગર કેવી રીતે જીવિત રહી શકે? એને એટલા રડતા અને એટલા દુઃખી પીડિત જોઈને માતાઓ પણ દેવતાઓને સમજાવે છે કે માતા પિતાના આશીર્વાદ હનુમાનને ઓર શ્રેષ્ઠ બનાવશે, એને એનાથી વિલગ્ન કરો. માતા પિતાનો મોહ હનુમાનને આજે પણ ક્યાં કોઈ કાર્યમાં નડ્યો છે કે કાલે નડશે? તો દેવી માતા પણ ભગવાનને સમજાવે છે. શિવજી કહે, અત્યાર સુધી જે કર્યા કાર્યો એ નથી હનુમાનના જીવનનો લક્ષ્ય. એનો લક્ષ્ય છે અતિ વિશાળ, એના જીવનનો ઉદ્દેશ્ય તો એક મહાન લક્ષ્ય. કેસરી રાજા અને માતા અંજના કરુણ રુદન કરે, વેદનાની ચીસ ઉઠે હૃદયમાં. શિવજી કહે, આપના પુણ્ય કાર્યથી આપ બન્યા છો સ્વર્ગના અધિકારી. મોહ બંધનથી મુક્ત થઈ સ્વર્ગના સુખમાં જીવન યાપન માટે કરો તૈયારી. અંજનામાં કહે, હે દેવેશ્વર, હનુમાન વગર સ્વર્ગ તો શું હું ક્યાંય નહીં રહી શકું. મારો હનુમાન પણ મહેશ્વર મારા વગર ક્યારેય ના રહી શકે. આજ મોહની બેડિયા જેને નહીં તોડો તો વધારે સુદૃઢ થઈ જશે. જીવનભર નહીં તૂટે તો હનુમાનના જીવનનો ઉદ્દેશ્ય અપૂર્ણ રહી જશે. અંજના માતા કહે, મારો હનુમાન ગંગા માતાને અહીં લાવવા કરે છે કઠિન પરિશ્રમ. અંગિરસ ઋષિ પણ શિષ્યો સંગ અનશન કરીને એની કઠોર કરે પરીક્ષા. કંઈક અનિષ્ટ થઈ જાય તો મારા પુત્રને કોણ સંભાળે? એનું સમસ્ત ઉત્તરદાયિત્વ અમારું. ત્રિદેવ કહે માતા અંજનાને. અનરાધાર આંસુએ માતા પિતા રડે, ત્રિદેવોને યાચના કરે, આપ સ્વર્ગ પ્રસ્થાન કરો. સ્વર્ગના સુખના આનંદ પછી દુર્લભ મોક્ષની પ્રાપ્તિ તમને થશે. કેસરી રાજા કહે, અમારો હનુમાન પણ અમારી સાથે આવશે નહીં. હનુમાનને સંસારના કલ્યાણના કાર્યો માટે અહીં જ રહેવું પડશે. એ આનંદ અને સ્વર્ગને અમે શું કરીએ જ્યાં અમારો પુત્ર ન હોય સાથે? અમે હનુમાન માટે સ્વર્ગ શું મોક્ષ પણ છોડી શકીએ, પણ આનંદ અને મોક્ષ માટે હનુમાન વગર ક્યાંય ન જઈએ. બ્રહ્માજી કહે, આપ શું ઈચ્છો છો? આપની મમતા રામ કાર્યોમાં બને બાધા નહીં. પરમપિતા, હનુમાનના જીવનના ઉદ્દેશ્ય પૂર્તિમાં ક્યારેય નહીં બનીએ બાધા. રામ કાર્યનો સમય આવશે, અમે ના રોકીશું એને, પણ અહીં રહેવાથી આશા તો રહેશે ક્યારેક મળવાની એને. કેસરી રાજા કરુણ રુદન અસહ્ય પીડાથી કહે, અમારા હનુમાનની એક ઝલક જોવા અમે જીવન પૃથ્વી પર વિતાવી દેશું, પણ જે સ્થાન પર હનુમાન ન હોય ત્યાં એક પલ પણ જીવિત ન રહેશું. પાર્વતી માતા કહે, સર્વથા સત્ય વાત છે પ્રભુ. એની મમતા અને દુલાર હનુમાનના કાર્યોમાં ક્યારેય બાધિત નહીં બને. લક્ષ્મીમાં કહે, હનુમાન એની માતાના આશીર્વાદથી જ સદૈવ આત્મવિશ્વાસની શક્તિ કરે છે પ્રાપ્ત. સરસ્વતી માતા કહે, પુત્ર માટેની પ્રતીક્ષા, એને પુનઃ મળવાની આશા સ્વર્ગ સુખ ને મોક્ષથી પણ વધારે આનંદદાયી. શિવજી કેસરી રાજા અને અંજના માતાની મમતા જોઈને કહે, માની મમતા અને પિતાના સ્નેહ સમક્ષ સ્વર્ગ અને મોક્ષ તુચ્છ છે. કહે માતા કહે, હે મહેશ્વર, અમે વચન આપીએ આપને, અમારો પુત્ર મોહ બંધન નહીં હનુમાનને પ્રોત્સાહન આપશે. બંને કોટી કોટી વંદન કરે ને ત્રિદેવ ત્રિદેવી સહસ્થાન જાય. હનુમાન ઘર આશ્રમ માનવ પ્રાણીઓ ઋષિઓ બધાને ઉપાડીને ગંગા પ્રવાહથી દૂર મૂકીને સૌને બચાવે. અંજના માતા અને રાજા કેસરી એટલું કરુણ રુદન કરે છે દેવતાઓ પાસે, અને એને કહે છે કે હનુમાન વગર તો સ્વર્ગ શું, અમને મોક્ષ પણ મંજૂર નથી. જ્યાં અમારો હનુમાન ન હોય ત્યાં અમે એક પલ પણ જીવિત નહીં રહી શકીએ. અમે આ પૃથ્વી ઉપર અમને અહીં જ રહેવા દો. હનુમાનને અમે કોઈ દેવ કાર્ય માટે એમાં અમે વચ્ચે બાધા નહીં બનીએ, પણ અમને એક આશા તો રહેશે અમે પૃથ્વી પર હશું તો, કે અમારો પુત્ર અમને ક્યારેક ને ક્યારેક તો મળવા અહીં આવશે. એ આશાથી અમે જીવન જીવી જશું, પણ અમે હનુમાન વગર સ્વર્ગમાં નહીં જઈએ. માતા પિતાની આટલી યાચના અને એની પુકાર, એનું આટલું રડવું,
એના પીડિત હૃદય, એનું વ્યથિત હૃદય એ જોઈને શિવજી કહે છે કે આ સત્ય વાત છે. પોતાના કોઈ પ્રિય પાત્રની, પોતાના પુત્રની રાહ જોવામાં કે મળવા આવશે એ આશામાં જીવન વ્યતીત કરવામાં એ મોક્ષ અને સ્વર્ગના સુખ કરતાં પણ આનંદદાયી છે. સુમેરુના જલ પ્રવાહ પહોંચે મહેલમાં, બધાને ખબર થાય. અંજના માતા દૂરથી જોવે પ્રવાહને ને કહે, અરે આ પ્રવાહ બે દિશામાં ફંટાય. એક ધારા પંપાસુર રાજ્યની સીમા પર વહેતો જાય, હનુમાનને એની જાણ ના થાય. માતા અંજની અતિ ડરી જાય. એ પ્રવાહ જ્યાં ફંટાય ત્યાં સામરસ ઋષિ અખંડ યજ્ઞ કરે જાય. દેવતાઓ તો પછી જતા રહે છે, અંતર ધ્યાન થઈ જાય છે. કેસરી રાજા અંજના માતા એને કોટી કોટી વંદન કરે છે, ધન્યવાદ કહે છે. ત્યાં જ મહેલની બહાર ગંગાજીના પ્રવાહનો અવાજ આવે છે અને બધા મહેલને બહાર જોવે છે. અને અંજના માતા જોઈ જાય છે કે ગંગાનો પ્રવાહ બે દિશામાં ફંટાઈ ગયો હતો. તેની બીજી દિશા જ્યાં સામરસ ઋષિ જગ કલ્યાણ માટે જે યજ્ઞ કરતા હતા, એ અખંડ યજ્ઞ કરતા હતા, ત્યાં એ પ્રવાહ જતો રહ્યો હતો. એટલે અંજના માતા ચિંતિત થઈ જાય છે કે આ હનુમાનને જાણ નથી અને આ ગંગા નદીનો પ્રવાહ ફંટાઈ જાય છે. ગંગા માતા સ્વયં પ્રગટ થાય, અદ્ભુત હનુમાન તારું પરાક્રમ કહે જાય. આપનાને અગત્ય ઋષિના આશીષથી માતા આ સંભવ થઈ જાય. હવે શીઘ્ર મારું જળ લઈ હનુમાન અંગીરસ પાસે જાઓ. સામરસ ઋષિનો યજ્ઞ ભંગ થયો, ગંગાનો પ્રવાહ ત્યાં ફરી વળ્યો. ગંગા માતા પ્રગટ થયા સુમેરુમાં અને હનુમાનજીને કહે છે કે તમે હવે જલ્દી મારું જળ લઈને ઋષિ અંગીરસ પાસે જાઓ. અને હનુમાનજી એ જળ લઈને આતુરતાથી ઋષિ પાસે જાય છે. અને આ બાજુ સામરસ ઋષિ જ્યાં યજ્ઞ કરતા હતા તેના યજ્ઞ કુંડમાં ગંગાનો પ્રવાહ આવી જાય છે અને એ કુંડ યજ્ઞ ખંડિત થઈ જાય છે ઋષિનો. ક્રોધિત થઈ ઊભા થયા. આ દિશામાં જલનો કોઈ સ્ત્રોત નહોતો. યજ્ઞ વિધ્વંસ કોણે કર્યો? કુપિત થઈ ચારો ઓર જોતા જાય. ત્યાં જ દૂર હનુમાન ગંગાજળ પાત્રમાં ભરે એ દૃશ્ય જોઈ જાય. આ ઉદ્દંડતા આની જ છે, જાણ્યા વગર ઋષિ કુપિત થઈ જાય. હનુમાનને આ વાતની જરીએ નથી જાણ, એ તો પવન વેગે ઉડીને જાય. સામરસ ઋષિ પણ એની પાછળ જાય. હનુમાન દિવ્ય શક્તિઓનો દુરુપયોગ કરે એમ કહેતા જાય. હનુમાનને જરા પણ જાણ નથી આ વાતની. અને સામરસ ઋષિ યજ્ઞમાંથી ઊભા થઈને ક્રોધિત થઈને કહે છે કે યજ્ઞ વિધ્વંસ કોણે કર્યો? અને એ હનુમાનજીને જોઈ જાય છે સામે જળ ભરતા. તો એને પૂરી જાણકારી જાણ્યા વગર સામ ઋષિને એમ થાય છે કે આ હનુમાનની ઉદ્દંડતા છે, નહીંતર અહીંયા જળનો તો કોઈ સ્ત્રોત નહોતો, પણ આ નક્કી હનુમાને જ એની દિવ્ય શક્તિઓથી કંઈક કર્યું છે અને એની શક્તિનો દુરુપયોગ કરે છે. સામરસ ઋષિ હનુમાન હનુમાન પોકારે તો છે, પણ હનુમાન એ અવાજ સાંભળી નથી શકતા, કેમ કે એને જલ્દી પહોંચવું હોય છે ઋષિ અંગીરસ પાસે. તો હનુમાનજી જતા રહે છે અને પાછળ સામ ઋષિ પણ તેની પાછળ જાય છે. હનુમાન આવીને પ્રણામ કરે, ગંગાજળ પાત્ર ઋષિને હાથ આપે. આપના આશીર્વાદથી ને અગત્ય મુનિની સહાયથી ગંગા મૈયા સુમેરુ આવી પહોંચે અને હનુમાન કહે, ગંગા મૈયાના માર્ગમાં આવતી સમસ્ત નદીઓ એમાં જોડાઈને પાવન થઈ જાય. ઋષિ ગંગાજળ લઈ પ્રતિમા પર અભિષેક કરે, પણ પૂરી પ્રતિમા શ્યામ થઈ જાય. ઋષિ ક્રોધિત થઈ કહે, હનુમાન તારી ભક્તિ તારી શક્તિ બધું છે મિથ્યા કહેતા જાય. આપ સહુએ પણ જોયું ને, પવિત્ર ગંગા જળ એના સ્પર્શથી અશુદ્ધ થઈ જાય. મારા પ્રભુની પ્રતિમા અશુદ્ધ થઈ એનું કારણ કેવળ તું હનુમાન. મારી પૂજા અધૂરી રહી ગઈ એનો દંડ તને હું દઈશ હનુમાન. હનુમાનજી કેટલા પ્રસન્ન થઈને ઋષિ અંગીરસ પાસે જાય છે અને ગંગાજળનું પાત્ર આપે છે અને પ્રસન્ન હૃદયે કહે છે કે ગંગાજીનો પ્રવાહ સુમેરુ આવી ગયો છે ઋષિવર. અને એ
જંબુદ્વીપની સમસ્ત નદીમાં એનો પ્રવાહ મળીને બધી જ નદીઓ, સમસ્ત નદીઓ પાવન થઈ ગઈ છે. પણ અંગિરસ ઋષિ તો અભિમાનમાં ચૂર હતા. એણે ગંગાજીનું જળ લઈને એની પ્રતિમા ઉપર અભિષેક કર્યો અને પૂરી પ્રતિમા કાળી થઈ ગઈ. આ જોઈને અંગિરસ ઋષિ એકદમ ક્રોધિત થઈ ગયા અને કહે કે હનુમાનની ભક્તિ અને શક્તિ ખોટી છે. એના સ્પર્શથી જ મારા ભગવાનની પ્રતિમા અશુદ્ધ થઈ ગઈ છે. મારી પૂજા અધૂરી રહી ગઈ. એનો દંડ તને હું દઈશ હનુમાન. હનુમાનની આંખોથી પણ અશ્રુધારા વહે. મારી ક્યાં ભૂલ થઈ વિચારે. કેસરી રાજા અને માતા હાથ જોડીને ઋષિને મનાવે. ઋષિ કોઈ વાત ના સાંભળે. કમંડલ લઈ હાથમાં જળ લઈ ત્યાં જ પ્રતિમાથી ધ્વનિ સંભળાય. રૂકી જાઓ ઋષિ અંગિરસ. શુદ્ધતા માત્ર જલમાં નહીં, જલ અર્પિત કરવા વાળાના હૃદયમાં પણ હોવી જોઈએ. દોષ ગંગાજળ કે હનુમાનની ભક્તિનો નથી, દોષ આપના દૂષિત મનનો મુનિવર. ઋષિ પ્રતિમા પાસે જઈને કહે, આ વાત આપ કહો છો પ્રભુ મને? ઋષિ અંગિરસ હનુમાનજીને શ્રાપ આપવા માટે હાથમાં જળ લઈ લે છે. ત્યારે પ્રતિમામાંથી અવાજ આવે છે કે રૂકી જાઓ ઋષિ અંગિરસ. ગંગાજળ તો પવિત્ર જ છે, હનુમાનજીની ભક્તિ પણ પવિત્ર છે, પણ જળ ચડાવવા વાળાનું હૃદય પણ તો પવિત્ર હોવું જોઈએ ને. ત્યારે અંગિરસ ઋષિ પ્રતિમા પાસે જઈને કહે છે કે આ આપ મને કહો છો પ્રભુ? કેમ કે અંગિરસ ઋષિને તો એનો ભક્તિનો અહંકાર હતો કે નારાયણનો હું જ સર્વશ્રેષ્ઠ ભક્ત છું. શ્રી વિગ્રહ કહે, શુદ્ધ મનથી કરેલી ભક્તિ જ થાય સફળ ઋષિવર. આપ તો ભક્તિની કરવા લાગ્યા સ્પર્ધા હનુમાનની સાથ. ઋષિ કહે, મારાથી બહુ ભારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો ભગવાન. પ્રભુ કહે, મનુષ્ય સ્વયંની ભક્તિ પર રાખવો જોઈએ બહુ વિશ્વાસ. કોઈ અન્યની ભક્તિ પર સંદેહ જે કરે એની ભક્તિ ક્ષીણ થઈ જાય. હનુમાનની નિર્મળ ભક્તિ આ વાતની સાક્ષ મુનિવર. હનુમાનના હાથથી જલાભિષેક કરાવો. ઋષિ ગંગાજલ પાત્ર હનુમાનને આપે. અંગિરસ ઋષિએ તો ગંગાજળનો અભિષેક કરી દીધો હતો. પાત્રમાં જોવે છે તો થોડા જળના ટીપા બાકી હોય છે પાત્રમાં. એ હનુમાનજીને આપે છે. કેમ કે શ્રી વિગ્રહ કહે છે કે હનુમાનજીનું નિર્મળ હૃદય તો જુઓ, અને આપ એક ભક્તિની સ્પર્ધા કરવા લાગ્યા, એ પણ હનુમાનની સાથે. તો અંગિરસ ઋષિ હતા તો મહાન જ, પણ એક અહંકારનો પડદો પડી ગયો હતો. પણ ભગવાનની આટલી વાતથી અંગિરસ ઋષિને સમજાઈ જાય છે પોતાની ભૂલ, અને એ પ્રભુ પાસે ક્ષમા માંગે છે. અને હનુમાનજીને ગંગાજળનું એ પાત્ર હનુમાનજીને એના હાથમાં આપીને કહે છે કે હવે આપ આ પ્રતિમા પર અભિષેક કરો. સહુની આનંદની અવધિ ના રહે. અંજના માતા પ્રભુને ધન્યવાદ આપતા જાય. હનુમાનજીની આંખોથી અવિરત અશ્રુધારા વહેતી જાય. ગંગાજળ પાત્ર લઈ હાથમાં શ્રી વિગ્રહ પાસે આવી જાય. હનુમાનજી પ્રેમ સભર સસ્નેહ ભક્તિભાવથી અભિષેક કરતા જાય. ईर्ष्या मन में अंगिरस धारे, द्वेष से भगवान भय कारे. जल की बूंद जो हनुमंत डारे, प्रभु प्रतिमा भय उजियारी. अंगिरस मानी कप शक्ति, सबसे अग्रज हनुमंत भक्ति. भक्त समर्पण का नाम, राम का जो है उसी के है राम. મૂર્તિ ઉજ્જવલ થઈ ગઈ. માતા અંજના કહે, મારા હનુમાનની ભક્તિ પ્રમાણિત થઈ ગઈ. હનુમાનજી જે અભિષેક કરે છે, થોડા જ જળના બૂંદ, થોડા જ ટીપા હતા એ પાત્રમાં, છતાં પણ હનુમાનજી પ્રતિમા પર અભિષેક કરે છે અને મૂર્તિ ઉજ્જવળ થઈ જાય છે. અંજના માતા, કેસરી રાજા બધા ખુશ થઈ જાય છે કે મારા હનુમાનની ભક્તિ પ્રમાણિત થઈ ગઈ. હનુમાન ઋષિની ચરણ વંદના કરે. હનુમાન જેવા દયાવાન, ક્ષમાવાન ને બળવાન બીજા કોણ જન્મે. અંગિરસ ઋષિએ આટલું અભિમાનમાં આવીને હનુમાનજીની કેટલી કઠોર પરીક્ષાઓ કરી, કેટલા કટુ વચનો કહ્યા, છતાં હનુમાનજીને લેશ માત્ર પણ મનમાં કોઈ કુભાવ નથી અંગિરસ ઋષિ પ્રત્યે. આવું નિર્મળ હૃદય
એને જ ભક્ત કહેવાય. જે હનુમાનજીનું જે હૃદય હતું એની ભક્તિ સર્વશ્રેષ્ઠ હતી. ગુણ પણ સર્વશ્રેષ્ઠ હતા અને શક્તિ પણ સર્વશ્રેષ્ઠ હતી. બધું હોવા છતાં ઝૂકીને રહેવું, નમ્રતાથી રહેવું એ કોઈ હનુમાનજીની પાસેથી શીખે. અંગિરસ ઋષિ બધા પાસે માંગે ક્ષમા, અહમ એનો દૂર થાય. હનુમાનની પ્રતિ દ્વેષ ભાવ હતો મારા મનમાં. સાચા ભક્ત છે હનુમાન એ પુરવાર થઈ જાય. ત્યાં જ સામરસ ઋષિ કુપિત થઈ આવી પહોંચે. વિચાર્યા વગર હાથમાં જળ લઈ લે. મારો યજ્ઞ નષ્ટ કર્યો તે હનુમાન, હું આપું છું શ્રાપ તને. જે દિવ્ય શક્તિઓએ તને ઉદ્દંડ બનાવ્યો એ સમસ્ત વરદાની શક્તિઓ પૂર્ણતયા ભૂલી જશો. સામરસ ઋષિ એટલી ઉતાવળ કરી દીધી. તેણે સત્ય જાણ્યા વગર જ સીધા જ ત્યાં આવીને હાથમાં જળ લઈને હનુમાનજીને શ્રાપ આપી દીધો કે તારી દિવ્ય શક્તિઓ તને જે પ્રાપ્ત થઈ છે એ બધું જ તું વિસરી જઈશ, એ બધી શક્તિઓને તું ભૂલી જઈશ. અધૂરું સત્ય પણ કેટલું કાર્ય આવું કરી દે છે. માટે પૂર્ણ સત્ય જાણ્યા વગર કોઈ પણ નિર્ણય ઉપર ન આવવું જોઈએ. પણ સામરસ ઋષિ ઉતાવળમાં પૂરું સત્ય નથી જાણતા. ખાલી આંખેથી જોયું હતું કે હનુમાનની જ ઉદ્દંડતા છે, હનુમાનજીને જળ ભરતા જોયા હતા. આટલી જ વાતમાં એણે હનુમાનજીને શ્રાપ આપી દીધો. જળ હનુમાન પર છીડકે ત્યાં જ હનુમાનના અંદર રહેલી દિવ્ય શક્તિઓ ધીરે ધીરે બહાર નીકળી જાય. હનુમાન અશક્ત થઈ મૂર્છિત થઈ ધરતી પર ઢળી જાય. માતા પિતા અનહદ રડે, મારા હનુમાને આપનું શું કર્યું અહિત કહે. અંગિરસ ઋષિ વ્યાકુળ થઈ કહે, સામરસ આ અનર્થ થયું છે તારા હાથે. ગંગાની પવિત્ર ધારાને સમસ્ત નદીઓ સંગ જોડીને મહાનતમ કામ કર્યું હનુમાને. એનું કાર્ય પુરસ્કારને યોગ્ય ને તે શ્રાપ દીધો કંઈ પણ વિચાર્યા વગરે. સામરસ દિવ્ય દ્રષ્ટિથી બધું દ્રશ્ય જોવે, એને ઘોર પછતાવો થાય. એની ભક્તિની એક ગુહાર માત્રથી સ્વયં પ્રભુ ભોગ ગ્રહણ કરવા આવે. અંજની માતા કહે, મારા પુત્રના શત્રુઓ અનેક, હવે મહામાયાવી અસુરો સંગ એ કેમ લડશે. સામરસ તપસ્યા અને સાધનાથી તે શ્રાપ દેવાની શક્તિ તો પ્રાપ્ત કરી, પણ તપસ્વી હોવા છતાં તારામાં ધૈર્ય ને સંયમની આટલી કમી. શક્તિઓનો તો તે દુરુપયોગ કર્યો છે સામરસ, હનુમાનને શ્રાપ આપી. અંગિરસ ઋષિ આ કહેતા જાય ને કમંડળમાંથી જળ લઈ હાથમાં કહે, તારું મન અસ્થિર છે. અસ્થિર મનની જેમ ભટક્યા કરીશ, એક સ્થાન પર વધારે સમય રહી નહીં શકે. સામરસ, મોક્ષની પ્રાપ્તિ તને કદી નહીં થશે. આવો શ્રાપ આપી ઋષિવરે જળ છીડક્યું સામરસ પર ને કહે, એને કંઈ વિચાર કર્યા વગર કરેલું કાર્ય આવું જ ફળ સામરસ આપે. અંજની માતાને કેસરી રાજા પાછા એટલા જ દુઃખિત હૃદયે સામરસ ઋષિને કહે છે કે મારા પુત્રએ તમારું શું હિત કર્યું હતું કે એને તમે આવો શ્રાપ આપી દીધો. અંગિરસ ઋષિ કહે છે કે હે સામરસ, અધૂરી વાત જાણીને તે આટલો મોટો શ્રાપ આપી દીધો. હનુમાનજી એ તો અથાહ પરિશ્રમ કરીને ગંગા માતાના પવિત્ર જળને સમસ્ત નદીઓના જળમાં પ્રવાહિત કરીને બધી નદીઓને પાવન કરી દીધી. એના આ કાર્ય માટે તો પુરસ્કાર મળવો જોઈએ, એના બદલે તે એને શ્રાપ આપી દીધો. તો અંગિરસ ઋષિ પણ હાથમાં જળ લઈને સામરસ ઋષિને શ્રાપ આપી દે છે કે તારું મન જે આટલું અસ્થિર છે તો તું પણ હવે એક જગ્યાએ એક સમયમાં ઝાઝો સમય તું નહીં રહી શકે અને તને મોક્ષની પ્રાપ્તિ પણ ક્યારેય પણ નહીં થાય. તારું મન જેમ ભટક્યા કરે છે એમ તું પણ એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતો રહીશ. પિતાશ્રી, હું ક્ષમા પ્રાર્થી છું. મને શ્રાપ આપીને ઉચિત જ કર્યું આપે. કેસરી રાજા કહે, આપની આજ્ઞા પાલન કરવામાં મારો પુત્ર શ્રાપિત થયો. ઋષિવર કહે, સમસ્યા આવે તો એનું સમાધાન પણ અવશ્ય હોય.
આપ ચિંતા ન કરો, આપની પીડાથી ભલી ભાંતિ પરિચિત હું દેવી અંજના. સામરસ હવે કોઈ ઉપાય કરો, શ્રાપ પાછો તો ના વળે પણ સીમિત તો થાય. હનુમાન બધી શક્તિઓ વિસરી જાય તો દેવ કાર્ય પણ બાધિત થાય. સામરસ પાછું જળ હાથમાં લઈ કહે, હું વિધાન કરું છું હનુમાન. પ્રભુ શ્રી રામની સહાયતા અર્થે કોઈ દુષ્કર કાર્ય તું કરવા જાય, કોઈ મહાનતમ વ્યક્તિ હનુમાનને એની શક્તિઓનું સ્મરણ કરાવતા જાય, હનુમાનની સમસ્ત શક્તિઓ પુનઃ જાગૃત ત્યારે થઈ જાય ને ત્યારે જ હનુમાનને મારા શ્રાપથી મુક્તિ મળી જાય, કહી જળ છિડકતા જાય. અંગિરસ ઋષિ કહે છે કે હવે સમસ્યા આવી છે તો એનું સમાધાન પણ તો કંઈક કરવું પડશે. ત્યારે સામરસ ઋષિ કહે છે કે શ્રાપને પાછો તો ન વાળી શકાય પણ શ્રાપને સીમિત અવશ્ય કરી શકાય. એટલે સામરસ ઋષિ પાછા હાથમાં જળ લઈને હનુમાનજીને ઉપર છીડકીને કહે છે કે જ્યારે રામ કાર્ય અર્થે તું કોઈ દુષ્કર કાર્ય કરવા જવાનું થશે અને કોઈ મહાન વ્યક્તિ તારી આ શક્તિઓની યાદ કરાવશે તને, ત્યારે તને આ બધી જ શક્તિઓ પાછી પ્રાપ્ત થઈ જશે અને મારો શ્રાપમાંથી પણ તમે મુક્ત થઈ જશો. શક્તિઓ તો પ્રાપ્ત કરવાની બધા જ ઈચ્છા કરે પણ આ સર્વદા સ્મરણ રાખે, મહાન શક્તિઓ ત્યારે જ મહાન કાર્ય કરે જ્યારે એને પ્રાપ્ત કરવા વાળો માનવ પ્રયોગ એનો સંયમ અને વિવેકથી કરે. અસંયમ અને અવિવેક મોટા અનર્થને દે જન્મ. જ્યારે શક્તિઓ ઝાઝી, જ્યારે તેની યોગ્યતા પણ એટલી ઝાઝી હોવી જોઈએ. જેની પાસે દિવ્ય શક્તિઓ આવી જાય છે, તેને કંઈક પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એને બહુ જ સાવધાનીપૂર્વક રહેવું પડે છે. અસાવધાનીમાં એક પળ પણ બહુ જ અનર્થ કરી દે છે. સામરસ ઋષિ દિવ્ય દ્રષ્ટિથી બધું જ જોઈ શકતા હતા. એને એ શક્તિઓ પ્રાપ્ત હતી, શ્રાપ આપવાની શક્તિ પણ પ્રાપ્ત હતી. તો શક્તિઓ તો બધી જ પ્રાપ્ત હતી પણ જે એનામાં આ અવિવેક હતો. કોઈ પણ શક્તિ એમાં વિવેક જોઈએ, સંયમ જોઈએ, સાચું શું છે, સત્ય શું હતું, એ ધૈર્યથી વિચારવાનો વિવેક, તો ક્યારેય અનર્થ નથી થતું. જેની પાસે શક્તિઓ ઝાઝી હોય છે એની યોગ્યતા પણ ઝાઝી હોય અને એને સાવધાન પણ સૌથી ઝાઝું જ રહેવું પડે છે, નહીંતર આવું અનર્થ થઈ જ જાય છે. હનુમાન આંખ ખોલે પણ વિસ્મરણ થઈ ગયું બધું એને. પિતાજી શું થયું? મારું શરીર શક્તિહીન પ્રતીત કરાવે મને. બધા ચોધાર આંસુએ રડી પડ્યા. હનુમાનને શું કહેવું હવે? બધા સમજી જાય કે શક્તિઓથી મહાપરાક્રમ કર્યું એ વિસરી જાય. ઋષિને જોઈ હનુમાન કહે, મારે આપના કોઈ કાર્ય માટે જવાનું થાય. માં પિતાશ્રી, મને યાદ નથી આવતું ક્યુ કાર્ય કરવા જવાનું થાય. બંને ઋષિ શિષ્યો સંગ જતા રહે. દુઃખિત હૃદયે હાથ જોડીને કહે, મહાન શક્તિઓ મહાન દાયિત્વ લાવે સાથ, એ સમજ્યા નહીં અમે. નિર્દોષ હનુમાનની નહીં તો આ સ્થિતિ ક્યારેય ના થાય. આ ભૂલ સ્વીકારીએ અમે. અંગિરસ ઋષિ કહે છે કે અમે થોડું પણ યોગ્ય રીતે વિચાર કર્યો હોત, હનુમાનની ભક્તિથી મને જો ઈર્ષ્યા ન આવી હોત, મેં એને આ કાર્ય માટે મોકલ્યો ન હોત, સામરસ ઋષિએ થોડું વિચારીને પગલું ભર્યું હોત, પણ અમે બંનેની આ ભૂલ છે કે અમે આટલા અસાવધાન રહ્યા. અમે ન હનુમાનની ભક્તિને ઓળખી શક્યા, ન મારી શક્તિનો કોઈ સદુપયોગ કરી શક્યા. કહી છોડીને ગયા કેસરી મહેલ, પણ આશીષ આપતા જાય. શ્રાપ સામરસ જોદે ડારે, હનુમંત ખોઈ દિએ બલ સારે. ભૂલ ऋषिवर काकर टारी, अब पछताने से क्या होए. माता पिता संतप्त दुखारे, किंतु नियति कौन है टारे. होवे कारण हृदय प्रपीता, जो करे जग पीता करे उचीता. સ્વર્ગમાં દેવતાઓના હાલ બુરા, કહે આપણી પર હનુમાનના ઉપકાર કેટલા. હનુમાનની આ સ્થિતિ કોઈથી ના સહન થાય. દુઃખિત હૃદયે પવનદેવ કહે,
એક પુત્રની પીડા પિતા માટે અત્યંત કષ્ટદાયી. દેવરાજ હનુમાન હવે સ્વયંને કેમ સંભાળશે વિચારીને દુઃખ થાય છે ભારી. દેવરાજ હા વાયુદેવ, સદૈવ ધર્મ અને સત્યની જીત કરાવવા વાળો હનુમાન આજે ખુદ અસહાય. આપણે માત્ર મુખ દર્શક બનીને જ જોવા વિવશ થયા. પવનદેવ સૂર્યદેવ કહે, પાતાળ લોક જઈને અસુરોનો વધ કરી મારો અશ્વરથ પાછો તુરંત લઈ આવ્યો તો હનુમાન મારો શિષ્ય છે. મારી સહાયતા કરવા સદા તત્પર રહેતા હનુમાન. વરુણદેવ પણ ઉદાસ હૃદય હનુમાનની વાતો સાંભળતા જાય. ચંદ્રદેવ કહે, સૂર્યદેવ મારી સહાયતા પણ કરી હતી હનુમાને જ દેવ. શનિદેવ કહે, મારો અહંકાર તોડીને મને ભૂલનો આભાસ કરાવ્યો. શનિદેવની સામે ઊભા રહેવાનું સાહસ હનુમાન જ કરી શકે. અગ્નિદેવ બધા દેવતાઓ વ્યથિત હૃદયે ચિંતિત થઈ કહે, દેવરાજ હનુમાનને કોઈના કોઈ રૂપમાં આપણી કરી છે સહાયતા. હવે આપણું કર્તવ્ય હનુમાનને સંકટથી કેમ ઉબારી શકીએ એ વિચારીએ. હનુમાનની આવી હાલત જોઈને બધા દેવતાઓ ઉદાસ થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે. બધા જ દેવતાઓની હનુમાને કંઈક ના કંઈક રૂપમાં મદદ કરી હતી. તો બધા દેવતાઓ એકબીજા સાથે વાત કરે છે કે હનુમાનને આપણે કઈ રીતે ઉબારીએ અને એણે આપણી કેવી કેવી સહાયતા કરી છે. એ બધા દેવતાઓ એકબીજાઓને કહે છે. હનુમાને જે પણ આ પરાક્રમોથી જે પણ એણે કાર્ય કર્યું જીવનમાં, એ આ દિવ્ય શક્તિઓના આધારે એ કાર્ય કર્યું હતું. એટલે દિવ્ય શક્તિઓ એ ભૂલી ગયા તો એ કાર્ય પણ એ ભૂલી ગયા. હનુમાનના જીવનમાં આટલું બધું વિસ્મરણ થઈ ગયું એટલે હનુમાનને પણ એક ઉદાસી છે અને કેટલાય પ્રશ્નો છે કે કંઈ યાદ કેમ નથી આવતું. તો એની આવી સ્થિતિ જોઈને બધા દેવતાઓ ઉદાસ થઈ ગયા, ચિંતિત થઈ ગયા અને ઉપાય શોધવા લાગ્યા કે આપણે હનુમાનની મદદ હવે કઈ રીતે કરી શકીએ. નારદજી કહે, હનુમાનને એની શક્તિઓ પુનઃ સંગ્રહિત કરવી પડશે. જે ઉદ્દેશ્ય પૂર્તિ માટે હનુમાનનો જન્મ થયો, નહીં તો એ અપૂર્ણ રહી જશે. અત્યાર સુધી દેવતા અને સંસારના હિત માટે હનુમાન કાર્યરત રહ્યા. હવે સમય આવી ગયો આપણે હનુમાનને કરીએ મળીને સહાય. આવી પરિસ્થિતિમાં માત્ર મહાદેવ જ ઉચિત માર્ગ બતાવી શકે. વિચારી સૌ દેવતાઓ કૈલાશમાં પ્રગટ થયા. શિવજીને ન જોયા તો માતાને કહે, હનુમાન સાથે જે ઘટિત થયું અમે ચિંતિત એના કારણે એનો ઉચિત ઉપાય પૂછવા આવ્યા. દેવતાઓ અને નારદજીને એમ થાય છે કે આનો ઉચિત ઉપાય મહાદેવ જ આપણને બતાવી શકશે. તો નારદજી સંગ દેવતાઓ કૈલાશમાં જાય છે. પણ ત્યારે જ શિવજી અંતર ધ્યાન થઈ ગયા. કેમ કે શિવજીને તો પહેલાં જ ચિંતિત હતા. તો શિવજી તો હનુમાનજીની મદદ કરવા માટે એ પહેલાં જ કૈલાસથી ત્યાં જાય છે. અને દેવતાઓ કૈલાસ આવીને માતાને કહે છે કે અમે તો મહાદેવ પાસે કોઈ ઉચિત સુઝાવ લેવા આવ્યા હતા. હનુમાન એના માતા પિતાને પ્રશ્નો પૂછ્યા કરે, મને કાંઈ સ્મરણ કેમ નથી કે ઋષિવરે કયું કાર્ય કરવાનું કહ્યું તું મને? પુત્ર, એમાં સ્મરણ કરવા જેવું કાંઈ નથી. એ વિષયમાં વધુ વિચારીને સમય વ્યર્થ ના કર. હવે વિચારવું હોય તો ભવિષ્યનું વિચાર. પુત્ર, કેસરી રાજા હનુમાનને કહે, ખૂબ આગળ વધો પુત્ર. ભોલે બાબા અવશ્ય તારા ભવિષ્યનું નિર્ધારણ કરશે. આ બાજુ કેસરી મહેલમાં હનુમાનજી પ્રશ્ન પૂછ્યા કરે છે કે ઋષિવરે મને કયું કાર્ય કહ્યું હતું જે મારે પૂર્ણ કરવા જવાનું હતું. પણ માતા એને સમજાવે છે કે એવું વિશેષ કંઈ જ વાત નથી હનુમાન, તું એનું સ્મરણ કરવાની કોશિશ ન કર. અને કેસરી રાજા પણ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કહે છે કે હનુમાન, તું તારા ભવિષ્યનું વિચાર. ભોલે બાબા તારું ભવિષ્ય નિર્ધારણ કરશે. કેસરી રાજાએ જેટલા વિશ્વાસથી કહ્યું એ વિશ્વાસ ભોલે બાબાએ તરત નિભાવ્યો અને એ કૈલાસથી અંતર ધ્યાન થઈ પૃથ્વી પર આવે છે. દેવતાઓ માતા પાર્વતીને કહે, જે શક્તિઓ દ્વારા અસુરોના સંહાર કર્યા હનુમાને, સમસ્ત અસુર હનુમાનના શત્રુ માતા શક્તિઓ ક્ષીણ થાય એ કેમ ચાલે? હનુમાનજીએ કેટલા અસુરોને માર્યા હતા તો એ બધા એના શત્રુઓ થઈ ગયા હતા.
એટલે દેવતાઓ પાર્વતી માતાને કહે છે કે એના કેટલા શત્રુઓ છે, હવે આ શક્તિઓ વગર એ શત્રુઓ સાથે કેમ લડત આપી શકશે હનુમાન? પુનઃ શક્તિઓ પ્રાપ્ત થાય હનુમાનને, નહીં તો સ્વયંની રક્ષા કેમ કરશે? ચિંતાના નિવારણ હેતુ મહાદેવના શરણમાં આવ્યા સહાયતા માટે. માતા કહે, વાયુદેવ હનુમાનના જન્મમાં સહાયક બન્યા, અંજનાના ગર્ભમાં મહાદેવનો અંશ સ્થાપિત કર્યા, માત્રથી તમે આટલા ચિંતિત બન્યા? હનુમાન તો સ્વામીનો જ અંશ, અત્યાધિક પ્રેમ સ્વામીને હનુમાન પર. મહાદેવ તો પરમ પિતા વાયુદેવ, આપ દેવતાઓ અહીં આવ્યા એ પૂર્વે જ મહાદેવ હનુમાનને વિકટ પરિસ્થિતિઓથી ઉબારવા ચાલ્યા ગયા ધરતી પર. પાર્વતી માતા કહે છે પવનદેવને કે આપે તો શિવજીનું એ ઓજ હતું એ માતા અંજનાના ગર્ભમાં સ્થાપિત કર્યું હતું, એ કરવા માત્રથી જ આપ કેટલા ચિંતિત છો હનુમાનજી માટે. તો હનુમાન તો સ્વામીનો પોતાનો જ અંશ છે, તો સ્વામીને કેટલી ચિંતા હશે હનુમાનની? એ તો આપના આવ્યા પૂર્વે જ હનુમાનની મદદ માટે ત્યાં જતા રહ્યા છે. દેવરાજ કહે, હા મહાદેવી, ત્રિલોકીનાથ મહાદેવ તો સમસ્ત સંસારની કરે ચિંતા, હનુમાન તો એનો જ અંશ માતા, એ ઉગારશે હનુમાનને. શિવજી એક વનમાં આવી ઊભા રહી જાય, પ્રકૃતિ 16 કળાએ ખીલી જાય. શિવજી એક શશકને મોકલે હનુમાન પાસે કે એને તું અહીં લઈને આવ. શશક કેસરી મહેલમાં જાય, હનુમાન એને જોઈ જાય. શશક પાછળ પકડવા દોડે હનુમાન, પણ શશક શિવજી પાસે આવી જાય. હનુમાન પણ પાછળ પાછળ શશકને ગોતવા એ સ્થાને પહોંચી જાય. હનુમાન શશકને કહે, તું મને ચુનૌતી આપે છે એમ કહેતા જાય, એક જ ઉછાલમાં હું તને પકડી લઈશ કહી હનુમાન ઉડવાની કોશિશ કરે. હવે ઉડવાની શક્તિ નથી એની પાસ, એ વાત વિસરી ગયા હતા હનુમાન. દેવતાઓ આ દ્રશ્ય જોઈ કહે, હનુમાન પહેલા જેવા નથી શક્તિમાન ને બળવાન. પાર્વતી માતા કહે, હનુમાન કોઈ સાધારણ નથી, દેવો એ છે રુદ્રના અવતાર. મહાદેવ એને નિર્બલ નહીં રહેવા દે, શક્તિને સામર્થ્ય કરશે પ્રદાન. હનુમાન વિચારે, હું ઉડી કેમ નથી શકતો? ત્યાં જ સામે શિવજીને જોઈ જાય. મારી આ સ્થિતિમાં મને ઉગારવા આવશે, મને વિશ્વાસ હતો ભોલેનાથ, આપ અવશ્ય આવશો મારી પાસે, એની મને પૂર્ણતયા હતી આશ. ભોલે બાબા, મારી સાથે શું થયું છે? કોઈ મને કંઈ કહેતું નથી ને મને નથી કાંઈ આવતું યાદ. માતાએ કહ્યું, તું યાદ કરવાની ચેષ્ટા ન કર હનુમાન, પણ શક્તિહીનતાનો અનુભવ થાય છે, કોને પૂછું આ વાત? પિતાશ્રીએ કહ્યું, તું ભોલે બાબા તને દિશા નિર્દેશ દેશે, હવે મારી સહાયતા કરો આપ. હનુમાનજી ઉદાસ હૈયે હાથ જોડીને શિવજી સમક્ષ કરે છે વાત. શિવજી સ્નેહ ભાવથી ઘૂંટનાના બળે બેસી ગયા હનુમાનની સામે. શિવજીને સામે જોઈને હનુમાનજી એને કહે છે કે મને પૂર્ણ વિશ્વાસ હતો કે આપ મારી આ સમસ્યાને જોઈને મારી પાસે અવશ્ય આવશો. અને હનુમાનજી પણ એકદમ વ્યથિત હતા. અત્યારે એણે ઉડવાની કોશિશ કરી પણ એ ઉડી નથી શકતા. તો પાછા પ્રશ્નો થાય છે કે આ બધું મારી સાથે શું બની રહ્યું છે? એટલે એ શિવજીની પાસે હાથ જોડીને વ્યથિત હૃદય એને કહે છે. પણ શિવજી પણ આજે એટલા પ્રેમથી ભર્યા છે કે શિવજી એના ઘૂંટણાના બળે હનુમાનજીની સામે બેસી જાય છે. પાર્વતી માતા અને દેવતાઓ આ અદ્ભુત દ્રશ્ય જોઈને કહે, ત્રિલોકીનાથ પહેલી વાર કોઈના સામે ઘૂંટણો પર બેઠા છે એમ કહે. એક પિતાનો એના પુત્ર પ્રત્યેનો પ્રેમ, આવા દિવ્ય અને ભવ્ય દર્શન આપણું સૌભાગ્ય કહે. હનુમાન કહે, ભોલે બાબા, હું આપના શરણમાં છું. શિવજી આ સાંભળી હનુમાનને પોતાની છાતીએ લગાવી લે. પાર્વતી માતા કહે, હું આ સુખથી પરિચિત છું જેમાં હનુમાન અત્યારે એ પ્રેમથી તરબતર થાય. દેવેશ્વરના વક્ષસ્થલનો દિવ્ય સ્પર્શ એના સ્નેહ સાગરમાં ડુબાડી દે. પાર્વતી માતા આ વાત મનમાં કહે. જન્મ જન્માંતર સુધી આત્માને તૃપ્ત કરવા વાળા સુખમાં લીન છે હનુમાન. આજે એકદમ ભાવ મગન, પ્રેમ મગન અને એક મમતાથી પણ આજે શિવજી હનુમાનજીને ભેટી ગયા.
આ અદ્ભુત દ્રશ્ય દેવો અને પાર્વતી માતા જોઈને આજે એ પણ પ્રસન્ન થઈ ગયા કે આ તો અમારું સૌભાગ્ય છે આવું દ્રશ્ય જોવું. પોતાનું મૂળ પોતાના પિતાના સ્નેહ આલિંગનથી પૃથક થવું હનુમાન માટે અત્યાધિક કઠિન. ધન્ય છે હનુમાન, સહસ્ત્ર વર્ષોના કઠોર તપસ્યા પછી સૌભાગ્યથી ઋષિમુનિઓ સાથે પ્રભુનું મિલન થાય. એ જ જગત પિતા મહાદેવના પુણ્ય પ્રસાદ હનુમાનને પ્રાપ્ત થઈ જાય, કહે દેવરાજ. આત્મબળ ને આત્મવિશ્વાસથી વંચિત થઈ ગયા છો ને હનુમાન, પણ હું તને ખુદની જ આંતરિક શક્તિઓ ઉજાગર કરવાનું શીખવીશ હનુમાન. આ કઈ શક્તિ છે જેની ચર્ચા આપે કરી ભોલેનાથ? એ શક્તિ હનુમાન જેનો પરિચય મનુષ્યને યોગની સાધના અને એમાં દક્ષતા પ્રાપ્ત કરવાથી થાય. જે શક્તિ સ્વયંમાંથી જ ઉત્પન્ન થાય, સ્વયં જ પૂર્ણ અને સશક્ત બનાવતી જાય. શિવજી હનુમાનજીને કહે છે કે હું તારી પાસે આવ્યો છું જેટલે કે તારી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા માટે. આ બધું થાય છે પણ એ આપણને એક ઉદાહરણ આપે છે. જો હનુમાનજી પાસે આ બધી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત જ રહેત અને એને આ શ્રાપ ન મળ્યો હોત તો હનુમાનજીના બધા જ કાર્યો, એ જે પણ દૈત્યોને મારતા, મોટા મોટા કાર્યો કરતા, તો બધાને એમ જ થાત કે એને દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે, દિવ્ય શક્તિઓ પ્રાપ્ત છે, દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પ્રાપ્ત છે, એટલે હનુમાનજી આ કરી શકે છે. પણ જે હનુમાનજીને જે વરદાનથી જે શક્તિ પ્રાપ્ત થઈ છે, એ બધી જ શક્તિઓ હર મનુષ્યની અંદર પડેલી છે, પણ એને જાગૃત કરવાની છે, એને એ શક્તિને ઉજાગર કરવાની છે. એ માટે યોગ સાધના કરવી પડે છે. તો શિવજી હનુમાનજીને આ આંતરિક શક્તિઓ ઉજાગર કરવા માટે જે યોગ સાધનાઓ શીખવે છે, એ આપણને ઉદાહરણ આપે છે. દરેક મનુષ્યની અંદર પૂર્ણ શક્તિઓ ભરેલી છે. કોઈ મનુષ્ય, કોઈ જીવ ખાલી નથી એ શક્તિથી. જેટલી શક્તિ હનુમાનજીમાં છે એટલી જ શક્તિ બધે જ છે. એ જ બતાવવા માટે આ હનુમાનજી હવે એની શક્તિઓને ઉજાગર કરે છે. હવે દિવ્ય શક્તિથી નહીં પણ પોતાની સ્વયંની શક્તિથી એટલા જ શક્તિશાળી પાછા બની જાય છે. તો હર મનુષ્ય યોગ સાધનાથી, જપથી, તપથી, આરાધનાથી, ભગવાન પ્રત્યેના સમર્પણથી, નિષ્ઠાથી, પવિત્રતાથી, નામ સ્મરણથી, રસ્તો કોઈ પણ અપનાવો, પણ પ્રભુ તો કૃપા કરે જ છે. એકવાર અંદર ઉતરી જાય, એને આ શક્તિના થોડો પણ આ શક્તિનો માણસને ખ્યાલ આવે કે એની આંતરિક શક્તિઓ કેટલી પ્રબળ છે. એની આંતરિક શક્તિઓથી એક માનવ શું નિર્મિત કરી શકે. માનવ જીવીને મૃત્યુ પામે છે ત્યાં સુધી મનુષ્યને પોતાની શક્તિનો એક થોડો અંશ પણ ખબર નથી હોતો અને માણસ એમ જ મરી જાય છે. પણ માણસની અંદર આંતરિક શક્તિનો ખજાનો પડ્યો છે. પણ જે એ યોગ સાધના કરીને અંદર ઉતરે, ધ્યાન યોગથી અંદર ઉતરે, એકાગ્રતાથી અંદર જોવે કે અંદર ઈશ્વરે આપણને શું શું આપ્યું છે. ઈશ્વર પોતાની સંપૂર્ણ શક્તિ સાથે આપણી જ અંદર વિરાજમાન છે. જે શક્તિ સ્વયં જ માંથી ઉત્પન્ન થાય, સ્વયં જ પૂર્ણ અને સશક્ત બનાવતી જાય, જેનાથી તું તારા જન્મનું પ્રયોજન પૂર્ણ કરીશ પુત્ર હનુમાન. મને આવી શક્તિ કઈ રીતે પ્રાપ્ત થશે ભોલેનાથ? એના માટે છે યોગની 5 વિધાઓ હનુમાન. ધ્યાન, જ્ઞાન, હઠ, કર્મ એવં રાજયોગમાં પ્રવીણ બનવું પડશે હનુમાન. આ યોગ સાધનાની 5 વિધાઓ છે. મતલબ કે 5 પગથિયા છે યોગ સાધનાના, જે એક એક કરીને ક્રમથી માણસ કરે તો બધા જ માણસ એટલા શક્તિશાળી, એટલા વિવેકશાળી, એટલા બુદ્ધિમાન, એટલા શક્તિ સંપન્ન થઈ શકે છે.
હું સ્વયં તને ધ્યાન અને હઠયોગની શિક્ષા આપીશ હનુમાન. સ્વયં દેવાધિદેવ મહાદેવ મારા ગુરુ બનશે, આ તો સૌભાગ્ય મારું, કહે હનુમાન. હનુમાન તો ભાવ વિભોર થઈ જાય છે કે સ્વયં મહાદેવ મારો ગુરુ બનશે, સ્વયં મહાદેવ મને યોગ સાધના શીખવશે. તો શિવજી પણ કહે છે, હે હનુમાનજી કહે છે, હે ભક્ત વત્સલ, હું આ બધી વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીશ. હનુમાન પૂછે છે, અવશ્ય પ્રાપ્ત કરી શકીશ. હું સ્વયં તારું માર્ગદર્શન કરીશ હનુમાન. સર્વપ્રથમ તને ધ્યાન યોગની શિક્ષા આપીશ, જેનાથી તને શાંતિ અને એકાગ્રતા સ્થાપિત થશે તારા ચિત્તમાં હનુમાન. ધ્યાન યોગ દ્વારા પ્રાપ્ત સ્થિરતા યોગ સિદ્ધિનો છે આધાર. સ્થિર ચિત્ત થઈને જ કોઈ યોગની અન્ય વિધાઓનું જ્ઞાન કરી શકે પ્રાપ્ત. ભોલે બાબા, સ્થિરતા શું છે? એની આવશ્યકતા શું છે? કહો ભોલેનાથ. સ્થિરતાથી થાય ગાંભીર્યનો વિસ્તાર પુત્ર, આવો તને સમજાવું હનુમાન. શાંત સરોવર કિનારે ઊભા રહી ગયા ભોલેનાથ સંગ હાથ જોડી હનુમાન. કહો પુત્ર, આ સરોવરમાં તને દેખાય છે શું? આપણી પ્રતિછાયા ભોલેનાથ. શિવજી કહે, આ શાંત અને સ્થિર નિર્મળ જળના સમાન સ્થિરતા છે હનુમાન. શિવજી એને સ્થિરતાનું એક ઉદાહરણ આપે છે અને સરોવરમાં એકદમ શાંત અને નિર્મળ જળ હતું. ત્યાં હનુમાનજીને લઈ જાય છે અને બંને કિનારે ઊભા રહીને શિવજી હનુમાનજીને પૂછે છે કે આ જળમાં શું દેખાય છે હનુમાન? હનુમાનજી કહે છે કે આપણી પ્રતિછાયા ભગવાન. તો શિવજી એને સમજાવે છે કે આ જે સ્થિરતા છે, જે નદીના પાણીની, એ એકદમ શાંત છે, એમાં કંઈ જ ઉથલ પાથલ નથી, એટલે આપણી પ્રતિછાયા દેખાય છે. અને આનું જ નામ સ્થિરતા કહેવાય, જેનાથી વ્યક્તિ સમસ્ત ભ્રાંતિઓથી મુક્ત થઈને જગતનું સત્ય કરે અવલોકન, સ્પષ્ટ રૂપથી સક્ષમ બને, સ્વયંના અંતરાત્માથી પણ પરિચિત થાય. જ્યારે આપણા મનમાં કોઈ ઉથલ પાથલ નથી રહેતી, સાચા ખોટા વિચારો નથી રહેતા, એકદમ એકાગ્રતાથી જો સ્થિર મન હોય, તો એ સ્થિર મન એ બધું જ સત્યને જોઈ શકે છે, અવલોકન કરી શકે છે. જ્યાં એકદમ સ્થિરતા છે, ત્યાં માણસ જેવી રીતે આ પ્રતિબંધ દેખાય છે જળમાં, તો એવી જ રીતે માણસનું અંદર બધું સ્થિર થઈ જાય, ત્યારે અંદર જ પોતાનું પ્રતિબિંબ એ પરમાત્માને જોઈ લે છે. સ્પષ્ટ રૂપથી સક્ષમ બને, સ્વયંના અંતરાત્માથી પણ પરિચિત થાય. હનુમાન, હવે પુત્ર આ પથ્થર જળમાં ફેંકો ને પછી એમાં જુઓ હનુમાન. હવે શું દેખાય છે એમાં પુત્ર? પથ્થર મારી એની સ્થિરતાને ભંગ કરી ભોલેનાથ. જલ તરંગો એમાં ઉત્પન્ન થઈ ગઈ, પ્રતિછાયા હવે ના દેખાય આમાં ભોલેનાથ. શિવજી એને એક કાંકરી આપે છે પથ્થરની કે હવે આ જળમાં ફેંક હનુમાન. હનુમાનજી એ પથ્થર લઈને જળમાં ફેંકે છે, તો જળમાં જળ તરંગો ઉત્પન્ન થઈ જાય છે. પછી ભગવાન પૂછે છે કે હવે આમાં શું પ્રતિછાયા દેખાય છે? હનુમાન કહે, નહીં, હવે કેવી રીતે દેખાય ભોલેનાથ? આમાં તો મેં એની સ્થિરતાને ભંગ કરી દીધી પથ્થર મારીને, તો હવે એમાં આપણી પ્રતિછાયા નથી દેખાતી. તો આવી જ રીતે આપણા મનના ઉદ્વેગો, આપણા મનના પ્રશ્નો, આપણા મનના વિચારો આપણને વ્યથિત રાખે છે, સત્યને દેખાવા નથી દેતું સ્પષ્ટ રીતે. એ આવી જ રીતે અસ્થિર બની જાય છે. જેમ જળમાં પથ્થર મારવાથી જળ અસ્થિર બને છે, એમ આપણા ખોટા વિચારોથી આપણું મન અસ્થિર બને છે. અને અસ્થિર મનમાં ક્યારેય સત્ય નથી સમજાતું, સત્યનું પ્રતિબિંબ નથી દેખાતું અને સત્ય નથી સમજાતું. તારી વર્તમાન માનસિક અવસ્થા પણ આવી જ છે ને પુત્ર હનુમાન. અને વાંછિક વિચારોની ઉથલ પાથલોથી ભ્રમિત છે તારી બુદ્ધિ હનુમાન. ધ્યાન યોગથી બુદ્ધિ શાંત થશે, વિચારોની અસ્પષ્ટતા દૂર થશે વત્સ. જ્યારે ચિત્ત શાંત અને સ્થિર થશે, ત્યારે જ ઉચિત નિર્ણય કરી શકીશ તું હનુમાન. જ્યારે મન આપણું શાંત થાય ત્યારે જ આપણે કોઈ ઉચિત નિર્ણય કરી શકીએ છીએ. અને એ ધ્યાન યોગથી થાય. જ્યાં સુધી આપણે ધ્યાન ન કરીએ ત્યાં સુધી એકાગ્રતા નથી આવતી.
અને એકાગ્રતા વગર સ્થિરતા નથી આવતી. તો જેને એકાગ્ર રહેવું છે એના માટે ધ્યાન એ બહુ આવશ્યક છે. ધ્યાન, યોગ એ આધ્યાત્મિક છે. એ કોઈ સાધુ સંતો જ કરી શકે એવી વાત નથી. ધ્યાન, યોગ તો હર વ્યક્તિની ફરજ છે, હક છે. હર વ્યક્તિએ કરવા જોઈએ. સંસારમાં રહીને પણ ધ્યાન કરો, ભલે થોડું કરો, પણ જો ધ્યાન થતું હોય તો એ હર કાર્ય સચોટ કરી શકે છે. કેમ કે એનામાં એ શક્તિ આવે છે કે એકાગ્રતાથી ઉત્તમ નિર્ણય લઈ શકે. જ્યારે બુદ્ધિ શાંત હોય ત્યારે જ આપણે એક સચોટ નિર્ણય લઈ શકીએ છીએ. તો ધ્યાન હર વ્યક્તિને કરવું જોઈએ. હર વ્યક્તિ માટે જરૂર છે ધ્યાનની. પૂર્ણ એકાગ્રતા અને અનુશાસનથી તારી ઉદ્દેશ્ય પ્રાપ્તિમાં કાર્યરત રહી શકીશ વત્સ હનુમાન. કાર્ય પૂર્તિની ઉચિત પ્રક્રિયાનું પાલન કરી શકીશ ને આંતરિક શક્તિઓ અનુસાર સફળતા પ્રાપ્ત કરી શકીશ હનુમાન. પ્રભુ, હું વાનર બાલક છું, સ્વભાવથી ચંચળ છું. એક સ્થાન પર કે એક વિચાર પર શું સ્થિર થઈ શકીશું ભોલેનાથ? વાનર બાલક થઈને જો જ્ઞાનને સિદ્ધ કરીશ તો સંસારના અન્ય પ્રાણીઓ માટે ઉદાહરણ બની જશો હનુમાન. સામ સામે શિલા પર બેસી બંને ધ્યાન સાધના કરે પ્રારંભ. ધ્યાન યોગનું ધ્યાન પ્રાપ્ત કરવા સર્વપ્રથમ ધ્યાન મુદ્રા આવશ્યક હનુમાન. બંને હાથોને ઘૂંટણો પર એવી રીતે રાખો જેનાથી હથેળીઓ રહે ઉપરની ઓર હનુમાન. અંગૂઠો અને તર્જનીના અવછોરને અડાડીને રાખો જેનાથી વૃત્તનો આકાર બની જાય હનુમાન. ત્રણેય આંગળીઓ એકબીજાને અડાડીને રાખો પણ એનું મુખ બહારની તરફ રાખો પુત્ર હનુમાન. આ મુદ્રા તારી ભારી દેહ અને અંતરાત્માના સંયુક્ત થવાનું છે પ્રતીક. હવે ઉચિત મુદ્રા પ્રાપ્ત કરીને ઓમ શબ્દ કા ઉચ્ચારણ કરો હનુમાન. ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે ધ્યાન મુદ્રામાં બેસવું પડે છે. અને જે આપણે હાથોની જે બધી મુદ્રાઓ છે, આપણી આંગળીઓમાં પણ પંચતત્વો રહેલા છે. એ પંચતત્વો એકબીજાને જ્યારે આપણે એકબીજી આંગળીઓનો સ્પર્શ થાય છે, અડીએ છીએ, કોઈ મુદ્રા બનાવીએ છીએ, તો એ શક્તિઓ આપણી અંદર જાગૃત થાય છે અને આંતરિક શક્તિઓ પ્રાપ્ત કરવામાં એ આપણને સહાય કરે છે. એટલે એ મુદ્રાઓ પણ જરૂરી છે. આ મુદ્રા ધ્યાન યોગની મુદ્રા કરીને હવે શિવજી કહે છે કે આ ઉચિત મુદ્રા છે હનુમાન. હવે ઓમનો ઉચ્ચારણ કરો. આ ઓમ શું છે ભોલેનાથ? શિવજી કહે તો સાંભળો હનુમાન. આ એક શબ્દમાં બ્રહ્માંડનો આખો સાર નિહિત પુત્ર હનુમાન. સૃષ્ટિની ઉત્પત્તિ સમયે શ્રવણ થયેલ આ પ્રથમ ધ્વનિ હનુમાન. સર્વપ્રથમ સંપૂર્ણ બ્રહ્માંડમાં ગુંજાયમાન હતો આ એક જ શબ્દ. પછી ઓમથી અનાહત નાદથી જ શક્તિનું બીજું સ્વરૂપ થયું પ્રસ્તુત દિવ્ય પ્રકાશ. એ વિશાળ પ્રકાશ પુંજરૂપી શક્તિ અને ઓમની ધ્વનિથી ધીરે ધીરે સંપૂર્ણ સૃષ્ટિનો થયો જન્મ. સંસારની બધી ધ્વનિઓમાં ઓમની ધ્વનિ વ્યાપ્ત છે હનુમાન. આ સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પર જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે પણ ઓમની ધ્વનિ ગુંજાયમાન હતી. અને સૃષ્ટિની હર વસ્તુ પર ઓમની ધ્વનિ વ્યાપ્ત છે. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં ઓમથી જ આ બધી રચના થઈ છે. આ સૃષ્ટિની રચના પણ આ એક જ ઓમના નાદથી થઈ છે. ઓમ પ્રણવનાદ. ઓમમાં પૂરી સૃષ્ટિ સમાયેલી છે. આ સૃષ્ટિ નહોતી ત્યારે પણ ઓમ હતો અને આ સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ ઓમ એ રહેશે જ. અંતરિક્ષ, નક્ષત્રો ઇત્યાદિની રચના થઈ અને થઈ પૃથ્વીની ઉત્પત્તિ હનુમાન. એના પર થયો ચરાચર જીવનનો જન્મ હનુમાન. ઓમની અપાર મહિમા છે પુત્ર. સમસ્ત સૃષ્ટિ અને જીવનની જન્મદાયિની છે ઓમની ધ્વનિ હનુમાન.
સંપૂર્ણ બ્રહ્માંડમાં સદૈવ ગુંજતી રહે છે. સંસારની પ્રત્યેક ધ્વનિમાં ઓમની ધ્વનિ છે વ્યાપ્ત. વાદળોથી નીચે ઉતરતી મેઘોની બૂંદો પૃથ્વી પર ટકરાય ત્યારે, પવનનો પ્રવાહ ચાલે ત્યારે, વૃક્ષ પત્તોના સરસરાહટમાં, પક્ષીઓની ચહેકમાં, સંગીતના હરસુરમાં ઓમ જ ઓમ વ્યાપ્ત. આપણી પ્રત્યેક શ્વાસમાં ઓમની જ ધ્વનિ થાય છે પ્રસારિત હનુમાન. કોઈ પણ ધ્વનિ હોય, આ સંસારમાં પણ કોઈ પણ ધ્વનિ હોય, એમાં ઓમ શબ્દ નિહિત છે. પણ એ જ્યારે આપણું મન એકાગ્રતા હોય, સ્થિરતા હોય આપણી અંદર, અને પછી આપણે એને સાંભળવાની કોશિશ કરીએ ત્યારે આપણને સંભળાય છે. નદીઓના પાણી વહે છે એમાં પણ ઓમની ધ્વનિ નિહિત છે. પક્ષીઓના કલરવમાં પણ ઓમની ધ્વનિ ગુંજાયમાન છે. જ્યારે વરસાદ પડે છે, વાદળોમાંથી જ્યારે પાણી નીચે ધરતી પર ટકરાય છે ત્યારે એનો શબ્દ પણ ઓમ છે. સંસારની પ્રત્યેક જે ધ્વનિ છે એમાં એ વ્યાપ્ત છે ઓમની ધ્વનિ, એમાં એ સમાહિત જ છે. આપણા શ્વાસમાં પણ ઓમની ધ્વનિ પ્રસારિત થાય છે. તો અણુ અણુમાં, ચરાચરમાં, હર વસ્તુમાં, હર ધ્વનિમાં ઓમ જ ઓમ વ્યાપ્ત છે. હર જગ્યા પર ઓમ જ ઓમ. ઓમ ધ્વનિથી જ સંપૂર્ણ સૃષ્ટિ ભરપૂર છે. હનુમાન કહે, ઓમની ધ્વનિનો મને પણ થયો આભાસ. શીઘ્ર જ તું એનો અભ્યસ્ત થઈ જઈશ પુત્ર હનુમાન. ત્યારે તને ખ્યાલ આવશે ઓમના ઉચ્ચારની મહાનતા. આપણા તન, મન, આત્માને પાવન કરે, જીવને જીવાત્મા સંગ જોડવામાં ઓમની ધ્વનિ છે માધ્યમ હનુમાન. પ્રભુ, તો હું શીઘ્ર એનું ઉચ્ચારણ પ્રારંભ કરી દઉં છું ભોલેનાથ. હનુમાન શરૂ કરે પ્રણવ નાદ. તાપ, તિતલીઓનો અવાજ, પવનનો પ્રવાહ, બધાથી હનુમાનનું ધ્યાન થાય ભંગ. હનુમાનજી ધ્યાનની શરૂઆત કરે છે, ધ્યાનમાં બેસે છે, પણ ઉપર સૂરજનો તાપ આવે છે તો હનુમાનને એનો ખ્યાલ આવે છે. તાપનો, આજુબાજુ તિતલીઓનો અવાજ થાય છે, પવનનો સરસરાહટ થાય છે, પશુ પક્ષીઓ બોલે છે, બધાનો અવાજ હનુમાનજીને સંભળાય છે. કેમ કે માણસ હજી ધ્યાનમાં બેસતા તરજ તો ધ્યાન નથી લાગી જતું. એના માટે અભ્યાસ કરવો પડે છે, અભ્યસ્ત રહેવું પડે છે, હર પળ માટે સજગ રહેવું પડે છે. આ બધું ત્યારે થાય, નહીંતર આ કાનમાં બીજી જ વસ્તુઓનો અવાજ આવ્યા કરે છે. અને જે ધ્વનિ આપણને, જે સત્યની ધ્વનિ, ઓમનો પ્રણવ નાદ જે સાંભળવાનો છે, એ માણસ ક્યારેય નથી સાંભળી શકતો. કેમ કે એ બીજું સાંભળવામાં જ માણસ વ્યસ્ત છે. એ ઓમની ધ્વનિ સાંભળવા માટેની એટલી એકાગ્રતા આજે બહુ ઓછા પાસે છે. તો ધ્યાનથી એ એકાગ્રતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ધ્યાનમાં બેસતા જ કોઈનું ધ્યાન નથી લાગી જતું. કેમ કે માણસને એ કરવું પડે છે, એનો અભ્યાસ કરવો પડે છે. એ માણસને રોજ કરેલું કોઈ કાર્ય નથી કે માણસને એ આવડતું જ હોય. જન્મથી જે આ જીવાત્મા પરમાત્માથી વિખૂટો પડી ગયો છે, એને પાછો પરમાત્મા સુધી પહોંચાડવામાં, જોડવામાં પાછી મહેનત કરવી પડે છે. અને ધ્યાનથી આ બધું સંભવ થાય છે. તો જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે મન બધે ભટકે તો એને ભટકવા દો, પણ ધ્યાનને બંધ ન કરો. એ મનને પાછું વાળવાની કોશિશ કરો, અભ્યાસ કરો, અને એ મન જરૂર પાછું આવી જશે. કેમ કે એને આદત નથી ધ્યાનમાં બેસવાની, એને આદત નથી પરમાત્માને મળવાની, એને આદત નથી અંદર જોવાની. એ હંમેશા બહિર્મુખ થઈને બહાર ફર્યું છે. તો એ શરૂઆતમાં તો બહાર જ જશે. પણ આ અભ્યાસ છોડી ન દેતા, હિંમત હારી ન દેતા, બસ એમાં આપણે લાગી જઈએ તો એક દિવસ આપણને જરૂર પ્રાપ્તિ થાય છે એમાં. શિવજી હસે છે મંદ મંદ હનુમાનની બાલ ચેષ્ટાઓ જોઈને. શિવજી કહે, પુત્ર આંખો ખોલો. જ્યારે તું એકાગ્રતાથી ધ્યાન કરીશ તો સૂર્યનો તાપ, પત્તોનું સરસરાહટ બધું ખત્મ થઈ જશે.
રીઢને સીધું કરી પુનઃ પ્રયાસ કરો હનુમાન. નેત્રોને બંધ કરી શ્વાસ પર નિયંત્રણ કરો પુત્ર પ્રાપ્ત. મસ્તક પર સ્થિત નેત્રોના મધ્ય ભાગમાં કરો કેન્દ્ર ધ્યાન. તારી સમક્ષ ત્યારે એક ધવલ ઉજ્જવલ જ્યોતિ થાશે ઉત્પન્ન. ઓમના ઉચ્ચારણ સંગ આ જ્યોતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને પુત્ર આંતરિક સ્થિરતા પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરો હનુમાન. શિવજી મંદ મંદ હસે છે હનુમાનજીની બાલ ચેષ્ટાઓ જોઈને. તો શિવજી કહે છે કે નેત્ર ખોલી દો હનુમાન, અને પછી સમજાવે છે કે ધ્યાનને એકદમ એકાગ્રતાપૂર્ણ કરીશ ત્યારે જ બહારની બધી કોલાહલ તને નહીં સંભળાય, ત્યારે જ તારું ધ્યાન બહાર નહીં જાય. તો ધ્યાન તું એવી રીતે કર કે પહેલાં તો પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત જ્યારે થાય છે ત્યારે બહારનો અવાજ, બહારનો કોઈ કોલાહલ માણસને પછી ઉદ્વિગ્ન નથી કરી શકતો. અને શિવજી એને સમજાવે છે કે બે નેત્રોની વચ્ચે, એટલે કે જ્યાં આપણું આજ્ઞા ચક્ર છે ત્યાં ધ્યાન લગાવો હનુમાન. ત્યાં ધ્યાન લગાવતા જ એક ઉજ્જવળ જ્યોતિ દેખાશે. તો આ ઓમના નાદને એ જ્યોતિમાં સંમિલિત કરીને ઓમનો પ્રણવ નાદનું ઉચ્ચારણ કરો હનુમાન. હનુમાન શિવજીની હર શબ્દનું પાલન કરી ધ્યાનમાં લાગી જાય છે. અને હનુમાન પૂરી શ્રદ્ધાથી શિવજીની વાતને માનીને એ ધ્યાનમાં બેસી જાય છે. અને પરિશ્રમ તો બધાનો રંગ લાવે છે. અને આ તો હનુમાનજી છે, રુદ્રાંશ છે અને શિવજીની સામે છે. રાત પ્રભાત આવે ઓર જાવે, હનુમંત બરબસ ધ્યાન લગાવે. ओम निरंतर जपत हनुमंता, पावे हेतु चित स्थिरता. शिव शंभु जब शिवांश संगी, किस विध होवे विघन बजरंगी. राम काज पुरन के प्रयोजन, जप तप सब करी केसरी नंदन. રામ કાજ કરવાનું છે એ માટે આ શક્તિઓ, આંતરિક શક્તિઓનો ઉજાગર કરવી જ પડશે હનુમાનને. એ માટે શિવજી આ ધ્યાન શીખવે છે હનુમાનજીને. તો રાત પ્રભાત દિવસ ઉપર દિવસ વહી જાય છે અને હનુમાનજી એ ધ્યાનમાં લીન થતા જાય છે. દેવતાઓ કહે પ્રતીત થાય છે ધ્યાન પદ્ધતિનું જ્ઞાન હનુમાનને થાય છે. જળનો પ્રયોગ સર્વાધિક સહેજતાથી કોઈનું પણ ધ્યાન ભંગ કરી શકે. શિવજી વિચારે ને વરુણ દેવનું આવાહન કરે. શિવજી હવે હનુમાનજીની પરીક્ષા લેવા માટે વિચારે છે કે જળનું જે પાણીનો અવાજ છે એનાથી માણસનું ધ્યાન ભટકી શકે છે. તો એ સૌ પ્રથમ વરુણદેવને બોલાવે છે. વરુણદેવ ત્યાં પ્રગટ થાય ને મનમાં કહે મારી અસફળતા તારી સફળતા પ્રમાણિત કરે એ જ ઈચ્છું છું હનુમાન. શિવજી કહે સફળતા અસફળતાના નિર્ધારણ ના કરો વરુણદેવ, તમારા કર્તવ્યોનો નિર્વાહ કરો આપ. વરુણદેવ જળ તરંગો તીવ્ર વેગથી હનુમાન પર વરસાવે. હનુમાન ધ્યાનમાં લીન, એને આની કાંઈ ન જાણ થાય. વરુણદેવ કહે પ્રભુ મારા પ્રયાસોને વિફળ કરી હનુમાન મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય. વરુણદેવ તીવ્ર વેગથી જળ હનુમાનજી ઉપર વહાવે છે, પણ હનુમાનજીનું ધ્યાન ભંગ નથી થતું. હનુમાનજી એવી જ રીતે ધ્યાનમાં લીન છે જેવી રીતે પહેલા હતા. આ જળથી અને આ તીવ્ર વેગથી એના ધ્યાનમાં કોઈ જ અસર પડતી નથી. તો વરુણદેવ પ્રસન્ન થઈ જાય છે કે મારી અસફળતા હનુમાનજીની સફળતા પ્રમાણિત કરી દે. એનાથી વધારે આનંદની બીજી કઈ વાત છે. તો વરુણદેવ પણ આશીર્વાદ આપે છે અને એ ચાલ્યા જાય છે. પવનદેવનું આવાહન કરાય. પવનદેવ પણ શિવ આજ્ઞાથી પ્રગટ થઈ જાય. પવનદેવ હું જાણું છું તપ ભંગ કરવા માટે આપથી સંકોચ થઈ જાય. શું આપની એ ઈચ્છા નથી કે આપનો પુત્ર સર્વશ્રેષ્ઠ પ્રમાણિત થાય? શ્રેષ્ઠ એ જ હોય જે કઠિન પરીક્ષામાં સફળ થઈ જાય. પુત્ર પ્રતિ સ્નેહના કારણે આપ આપની શક્તિઓને ક્ષીણ ના કરતા પવનદેવ. પવનદેવ એની પૂર્ણ શક્તિનો પ્રયોગ કરે. તીવ્ર વેગે વાયુનો પવન ચલાવે. હનુમાન ધ્યાનમાં અડેગ. પવનદેવ એને ડગાવી ના શકે.
પવનદેવે જોર વધાર્યું, અતિ વેગપૂર્વક પવનનું તોફાન મચાવ્યું. પૂર્ણ પ્રયાસ પણ હનુમાનનું ધ્યાન ના છૂટ્યું. પવનદેવ અતિ આનંદિત થઈ અંતર ધ્યાન થયા. ચંદ્રદેવ આવે ત્યાં અતિ વેગથી ઠંડો પવન ચલાવે, પણ હનુમાનનું ધ્યાન ચલિત ના કરી શકે. ચંદ્રદેવ શીતળ ઠંડી હિમ વર્ષા કરે, છતાં હનુમાનનું ધ્યાન ન છૂટે. ચંદ્રદેવ અતિ પ્રસન્ન થઈ હનુમાનને આશીષ આપીને જાય. અગ્નિદેવ પ્રગટ થયા. હનુમાનની ચારો ઓર અગ્નિ જ્વાળાનો અંબાર. તીવ્ર અગ્નિની જ્વાળાઓ વચ્ચે હનુમાન છે ધ્યાન મગન. અગ્નિદેવ પ્રસન્ન થઈ હનુમાનને આપે આશીષ અનેક. એક પછી એક દેવતાઓ પરીક્ષા કરવા આવે છે, પણ હનુમાનજી દેવતાઓને વિફળ કરી દે છે અને પોતે પરીક્ષામાં સફળ થઈ જાય છે. જલ થલ દેવ વરુણ કરી ડારી, વાયુ દેવ કા વેગ ભી ભારી. રજનીપતિ ને હિમ બરસાઈ, અગ્નિદેવ ने अनल जलाई. किंतु अडिग हनुमंत संकल्पी, दीर्घ परीक्षाए भय आती. शिव हनुमंत शक्ति से परिचित, आज भया पर जग भी विस्मित. શિવજી તો હનુમાનજીની શક્તિઓથી પરિચિત છે જ, પણ આજે પૂરું જગ વિસ્મિત થઈ ગયું. આજે દેવતાઓ પણ વિસ્મિત થઈ ગયા, કેમ કે દેવતાઓને હજી તો મનમાં એ પ્રશ્ન થયા હતા કે દિવ્ય શક્તિઓ વગર હનુમાનજી શું કરી શકશે. તો હવે દેવતાઓને પણ ખ્યાલ આવ્યો કે આંતરિક શક્તિ જગાડીને હનુમાનજી આજે ધ્યાનમાં લીન છે અને એની શક્તિ કેટલી ઉજાગર છે આજે, કે આપણી આ બધા પ્રયત્નો એણે વિફલ કરી દીધા. પ્રણામ મહાદેવ કહી દેવરાજ આવે, મનથી જ પ્રાર્થના કરે ભારી. અન્ય દેવોની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, એવી જ રીતે બજરંગ બલી તારા ધ્યાનને ખંડિત કરવાના મારા પ્રયાસોને અસફળ કરી દેજો. દેવરાજ વજ્ર લઈ હાથમાં એની સમસ્ત શક્તિઓથી વાર કરે. પવન, પાણી, અગ્નિ, હિમ બધાથી એક સાથે પ્રહાર કરે. એક પછી એક પ્રયાસ અસફળ કર્યા કેસરી નંદને. દેવરાજ કહે ધન્ય છો હનુમાન, કોઈ પણ પ્રયાસ તારું ધ્યાન ન ભંગ કરી શકે. દેવરાજ પણ આનંદિત થઈ અંતર ધ્યાન થાય. દેવરાજ તો વજ્ર લઈને એક સાથે વાર કરે છે. અગ્નિ, વાયુ, જળ, હિમવર્ષા એક પછી એક તીવ્ર વેગથી વાર કરે છે, છતાં હનુમાનજીનું ધ્યાન ભંગ નથી થતું અને ઇન્દ્રદેવ પણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે ધન્ય છે હનુમાન. દિવસ પર દિવસ વીતતા જાય, વનમાં અદ્ભુત દ્રશ્ય થાય. વન્ય જીવો, હિંસક પ્રાણીઓની હિંસક વૃત્તિઓ મટી જાય. હિરણ, વાઘ, સસલા, સિંહ એક સાથે હળી મળીને રહે. દેવરાજ પૂછે પાર્વતી માતાને આ સંભવ કેવી રીતે થાય? હનુમાન સ્થિરતાના ઉચ્ચ સ્થાનમાં પહોંચી ગયા છે, જેના પ્રભાવથી વન્ય જીવોમાં સૌહાર્દ ઉત્પન્ન થાય. ધ્યાનની એ સ્થિતિમાં હનુમાનજી પહોંચી ગયા છે કે વન્ય જીવો પોતાની હિંસકતા છોડીને એકબીજા સાથે હળી મળીને વનમાં રહે છે. તો દેવરાજ કહે છે કે આ કઈ રીતે સંભવ થયું? તો માતા સમજાવે છે કે આવા સ્થિર ધ્યાનનું આ પ્રમાણ છે. ધ્યાન જેટલું ઉચ્ચ થતું જાય છે, આપણી અંદર જેટલી સ્થિરતા આવતી જાય છે, એટલું જ આપણી આસપાસનું વાતાવરણ પણ એકદમ સ્થિર થતું જાય છે. આસપાસ એની ઉર્જાઓ ભળે છે વાતાવરણમાં, અને એમાં એ વાતાવરણમાં આવનાર કોઈ પણ હોય એની બુદ્ધિ પણ શુદ્ધ થઈ જાય છે. કેટલી શુદ્ધતા છે ધ્યાનમાં, કે ધ્યાન તો એક વ્યક્તિ કરતું હોય છે, પણ એની ઉર્જા જ્યાં જ્યાં પણ ફેલાય છે એ વાતાવરણ શુદ્ધ થાય છે, અને એ વાતાવરણમાં જેટલા આવે છે એ બધાના બુદ્ધિ પણ શુદ્ધ થઈ જાય છે, એનું જીવન પણ શુદ્ધ થઈ જાય છે. જે માત્ર કૈલાસમાં જ જોવા મળે એ હનુમાને ધરતી પર સર્જન કર્યું. દ્રઢ કપીશ જબ ધ્યાન લગાવે, જલ થલ અંબર સબ થમ જાય. જય મારુતિ જય કેસરી નંદન, કોટી કોટી વંદન અભિનંદન. હનુમાનજીની બધા વંદના કરે છે. આજે દેવતાઓ પણ હનુમાનજીની વંદના કરે છે કે ધન્ય છે હનુમાન, ધન્ય છે. તો આજે એટલું જ. આની આગળ આપણે પછી વાત કરીશું. તો જય સિયારામ, જય ગિરનારી.
આદેશ આદેશ.